जय सीताराम, जय माताजी। स्वागत है तमारू मारी आजनी रेसिपी विडियो में। तो आज तो આપણે બનાવશું બટાકાની કાતરી, એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર। તો તમે મારી રેસિપી પર નવા આવ્યા તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો। તે માટે છે ને મેં 7 જેટલા મોટા બટાકા લઈ લીધા છે। આપણે આવી રીતે સારા બટાકા લઈ લેશું। બટાકાને આપણે ચક્કાની મદદથી સારી રીતે સોલી દેશું। આપણે આવી રીતે ચક્કાની મદદથી એક એક કરીને બધા બટાકાને સારી રીતે સોલી દેશું। તો આપણે આવી રીતના બટાકા સોલી લેવાના છે। આપણે એવી રીતના આપણે બીજા બટાકા સોલી લઈશું ચક્કાની મદદથી સારી રીતે। તો જો આપણા બધા બટાકા સરસ સોલીને તૈયાર થઈ ગયા છે। તે માટે આપણે એક વાડકો લઈ લઈશું। વાડકાની અંદર આપણે 1 લોટા જેટલું પાણી એડ કરીશું। આપણે બટાકાને હવે પાણીની અંદર કાપી દઈશું। આપણે ગોળ કતરાળી પાડવાની છે, આપણે ચોરસ કાપવાના નથી। અને કતરાળીની છે આપણે ન પાતળી ન જાડી આપણે માપસરની કતરાળી રાખીશું। અને આપણે બટાકા છે ને કતરાળી તે આપણે પાણીની અંદર જ કાપવાની છે, જેમ કે આપણે બટાકા છે તે કાળા ના પડી જાય તે માટે। જો આપણે બધી રીતના આવી રીતે બધી બટાકાની કતરાળી કરી લીધી છે। આવી માપની, બહુ જાડીની કે બહુ પતલીની આપણે બટાકાને પલાળવા, તે માટે આપણે વઘાર કરી લઈશું। તે માટે મેં એક કડાઈ લઈ લીધી છે। કડાઈમાં આપણે એક મોટી ડોકલી તેલ લીધું। તેલને આપણું ગરમ થઈ જતું, તેની અંદર આપણે અડધી ચમચી જીરું એડ કરીશું। જીરાને આપણે સારી રીતે ફૂટવા દઈશું। અડધી ચમચી હિંગ એડ કરીશું। આપણે જે કતરાળી કટિંગ કરી લીધી તે બધી સરસ ધોઈને અંદર એડ કરી દઈશું વઘારની અંદર। આપણે થોડી કરીને આવી બધી કતરાળી વઘારની અંદર એડ કરી દઈશું અને આવી રીતે ઉખેણાની મદદથી સારી રીતે હલાવી દઈશું, ઊંચા નીચી કરીને। ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું। હવે આપણે ઢક્કન ઢાંકીને 2 મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ પર। તો આપણે 2 મિનિટ થઈ જતી ને આપણે જોઈ લઈએ કતરાળીને એકદમ ઉખેણની મદદથી આવી રીતે હલાવી લઈશું। હવે ગેસ મીડિયમ જ રાખવાનો છે, એટલે આપણે કતરાળી છે તે દાજે નહીં તે માટે। અને આવી રીતે આપણે જે ઊંચા નીચે કરી જવાનું છે કે આપણી કતરાળી છે તે 2 બાજુથી સારી રીતે ચડી જાય તે માટે। હવે ફેરથી આપણે ઢક્કન ઢાંકીને 3 મિનિટ સુધી થવા દઈશું। મિનિટ સુધી થવા દીધી તો આપણી 3 મિનિટ થઈ જશે ને આપણે એકદમ હલાવી લઈએ આવી રીતના। આપણે વચ્ચે વચ્ચે આવી રીતે હલાતા રહેવાનું છે કે આપણી કતરાળી છે તે નીચે દાજી ના જાય તે માટે। એની અંદર આપણે મસાલા કરી લેવું। અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી આપણે મરચું જે આવે તે નાખીશું ખાંડીને, 1 ચમચી આપણે આમચૂર પાવડર અને 2 થી 3 જેટલા લીલા મરચાં લીધા છે તીખા આવે તે ચીરી કરીને, ને આપણે 1 ચમચી જેટલા તલ નાખવાના, સફેદ તલ આવે તે। બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે બરાબર મિક્સ કરશું કે આપણા મસાલા છે તે કતરાળી પર સારી રીતે લાગી જાય તે માટે। ને આપણે આવી રીતે ઉખેણાની મદદથી સારી રીતે ઊંચા નીચી કરીને હલાવી લઈશું કતરાળીને। તેની ઉપર આપણે લીલા ધાણા એડ કરીશું કટિંગ કરેલા। તો જો આપણી કતરાળી, બટાકાની કતરાળી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે। તો તમે મારી રેસીપી પર નવા આવ્યા હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો। તમારા માટે નવી નવી રેસીપી અમે લાવતા રહીશું। મળીશું આપણે હવે નવા રેસીપીમાં। જય સીતારામ, જય માતાજી।